નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા આવી રહી છે અને વાર્ષિક પરીક્ષામાં તમને મદદરૂપ થાય એટલા માટે દરેક સેક્શન વાઇઝ વિડીયો આપણે લાવી રહ્યા છીએ. એક વિડીયો એક સેક્શનનો બાકી રહી ગયો હતો અને એ પણ તમારી સમક્ષ હાજર છે. અર્થશાસ્ત્ર વિષયમાં વિભાગી જે 5 માર્ક્સના મોસ્ટ આઈએમપી સવાલોનો વિભાગ છે, એમાં 12 ચેપ્ટરમાંથી કયા કયા એવા સવાલ કે જે તમને તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે. માત્ર એક કે બે જ સવાલો દરેકે દરેક ચેપ્ટરમાંથી મેં લીધા છે જે તમને વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનવાના છે. તો મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો અને આખો વિડીયો જો ઉપયોગી તમને લાગતો હોય તો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો, ફેલાવી દેજો. ચલો શરૂ કરીએ. સૌથી પહેલું ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 ની અંદર પહેલો સવાલ છે અર્થશાસ્ત્ર વિષયનું વ્યાવહારિક અને વ્યાવસાયિક મહત્વ છે એ સ્પષ્ટ કરવાનું છે. આ મહત્વ છે આપણે જો અત્યારે સ્પષ્ટ કરશું તો 5 માર્ક્સનું આપણને મળવાનું છે. કેમ? કારણ કે વ્યાવહારિક મહત્વના પણ પેટા બે મુદ્દા છે, વ્યાવસાયિક મહત્વનો કોઈ પેટા મુદ્દો નથી. પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે ટૂંક નોંધ લખવાની થાય ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એ છે એ પશ્ચિમમાં એરિસ્ટોટલ વાળું લખવાનું હોય, ઇકોનોમિકા વાળું. પછી આલ્ફ્રેડ માર્શલ, લાયોનલ રોબિન્સ, એડમ સ્મિથ અને સેમ્યુઅલ્સન, આ ચારેયના વિચારો પણ આની અંદર આપણે સમાવી લેવાના થશે. ઓકે, ત્યાર પછી ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની સમજૂતી આપવાની. 4 ચક્રાકાર આર્થિક પરિવર્તનો છે, મોસમી આર્થિક ને બરાબર ને ચક્રવત આર્થિક પરિવર્તન, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, એ બધા સમજાવવાના છે. વેપાર ચક્રની વ્યાખ્યા આપીને એના તબક્કાઓ સમજાવવાના છે. તો વેપાર ચક્રની વ્યાખ્યાનો 1 માર્ક થશે, પણ એના 4 તબક્કા છે, તેજી, ઓટ, મંદી અને સુધારણા. એ ખાસ આપણે અહીંયા સમજાવવાના થશે. ઓકે, તો આ બે સવાલો ચેપ્ટર નંબર 2 માંથી છે. ખાસ ધ્યાનમાં રાખજો, સ્ક્રીનશોટ પાડતા જાજો અથવા તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા છો તો પાઠ્યપુસ્તકમાં નોંધ કરતા જાજો. ઓકે, ડન છે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર ઓકે માફ કરજો, એક સવાલ ઓર છે, સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો અને વસ્તુના પ્રકારો. સાવ એકદમ ઇઝી છે, એટલે પાકા ન કરો ને ખાલી એકવાર નજર લગાડી લેશો તો એ આવડી જાય એવા છે, પણ સંપત્તિના લક્ષણો ખાસ પાકા કરવા છે, એ કરજો. ઓકે, ચાલો. ત્યાર પછી આ તમને ઓલરેડી મેં વાત કરી દીધી છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન વિશે. 11માં અત્યારે તમને ખાસ કરીને MCQની પ્રેક્ટિસ કરવા માટે ખાસમાં ખાસ ઉપયોગી છે. અને આવતા વર્ષે 12મા ધોરણમાં ટોપર બનવું હોય, નાની નાની બાબતોમાં ભૂલ થતી હોય, એના કારણે માર્ક્સ કપાઈ જતા હોય, એમાં પ્રેક્ટિસની તમને વધારે જરૂર પડતી હોય તો આ એપ્લિકેશન માત્ર ને માત્ર તમારા માટે છે. ખાસ નોંધ કરી લેજો, ખાસ ચેક કરી લેજો. લર્નિંગ સેક્શન એ તમારા માટે બહુ કામનો સેક્શન રહેવાનો છે. એટલે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન છે એ ખાસ તમારા માટે અહીં મૂકવામાં આવી છે. તો ડાઉનલોડ કરીને ઉપયોગ શરૂ કરી દેજો. ફાયદો તમને અઢળક થશે, એ પણ ફ્રીમાં. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરી લઈએ. હાલો, હવે ચેપ્ટર નંબર 3 છે એની અંદર માંગનો અર્થ આપી માંગને અસર કરતા પરિબળો સમજાવવાના છે. અને માંગને અસર કરતા પરિબળો કોઈ પણ 5 સમજાવો તો ચાલે. ત્યાર પછી માંગના નિયમની અનુસૂચિ અને આકૃતિ એ બધું દોરીને સમજાવવાનું છે. એટલે માંગનો નિયમ, પછી ઓલી ધારણા, અનુસૂચિ, આકૃતિ એની સમજૂતી, આટલી વસ્તુ ખાસ એની અંદર આપણે લખવાની થશે. ઓકે, માંગની મૂલ્ય સાપેક્ષ અર્થ આપી તેના 5 પ્રકારો. 5 પ્રકારો છે, 5 સમજાઈ દેવાના છે. 5 માર્ક્સની અંદર ચેપ્ટર નંબર 3માં આ 3 સવાલો આપણે ખાસ કરવાના થશે. સ્ક્રીનશોટ પાડતા જજો, સાથે સાથે નોંધવું હોય તો નોંધતા જજો. તમને વાર્ષિક પરીક્ષામાં આમાંથી જ સવાલો આવવાના છે. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 4 ની હું વાત કરું તો પુરવઠાના નિયમની અનુસૂચિ અને આકૃતિ સહિત સમજાવવાની છે. અને બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવવાની અસર કરતા પરિબળો છે. આટલા સવાલો છે ચેપ્ટર નંબર 4 માંથી 5 માર્ક્સવાળા છે. તમને એમ થશે કે સાહેબ 5 માર્ક્સવાળા સવાલો આટલા બધા પાકા કરશો વાર્ષિક પરીક્ષામાં, બાકીના વિષયની તૈયારી ક્યારે કરશો? તો હું તમને હમણાં એ પણ કહેવાનું છું કયા ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે 5 માર્ક્સના સવાલો પૂછવા માટે વાર્ષિક પરીક્ષામાં. તો એ જરાક છેક સુધી જોડાઈ લેજો. હમણાં છેલ્લે પણ હું તમને ટીપ આપવાનો છું કે બધા ચેપ્ટરના મેં આઈએમપી આપી દીધા, પણ કયા ચેપ્ટરના એવા આઈએમપી છે જે 5 માર્ક્સના સેક્શનમાં પૂછાશે. ઓકે, હાલો ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ. ઉત્પાદન ખર્ચના 3 ખ્યાલો: વૈકલ્પિક ખર્ચ, વાસ્તવિક ખર્ચ, નાણાકીય ખર્ચ, એ સમજાવવાના. પછી પૂર્ણ હરીફાઈ સિવાયનું બજાર એટલે અપૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. એમાં સરેરાશ આવક અને સીમાંત આવક, અને પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક, એ બે આકૃતિ દ્વારા દર્શાવવાનું થાય. 5 માર્ક્સ માટે સવાલો છે. ઓકે, હાલો તો સ્ક્રીનશોટ પાડતા જજો ચેપ્ટર નંબર 5 ની અંદર. ચલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 માં છે અલ્પહસ્તક ઇજારા લક્ષણો. આપ્યા છે 6, તમારે લખવાના થાય. 5 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 5. સેમ ઇજારા લક્ષણો 7 આપ્યા છે.
આપણે કોઈ પણ 5 લખવાના થશે. ઇજારયુક્ત હરીફાઈના અહીંયા ભલે 3 કીધું છે પણ 5 માર્ક્સની અંદર પૂછાય ઇજારયુક્ત હરીફાઈના લક્ષણો 5 લખવાના થાય. એટલે અલ્પહસ્તક ઇજારો અને ઇજારયુક્ત હરીફાઈ, આ 3 સવાલો આપણે છઠ્ઠા ચેપ્ટરની અંદર કરવાના થશે. ઓકે, 7મું ચેપ્ટર ભારતીય અર્થતંત્રની જો હું તમને વાત કરું તો વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો સમજાવવાના છે. અચ્છા, વિકાસમાન ભારતીય અર્થતંત્ર છે એના લક્ષણો કેટલા છે? એના લક્ષણો 5 જ છે. 5 આપણે સમજાવવાના થશે. ઓકે, ચાલો. ત્યાર પછી સ્વાતંત્ર્ય પછીના ભારતીય અર્થતંત્રની, એટલે આપણને આઝાદી મળી પછી ભારતીય અર્થતંત્રમાં ગરીબીને, બેરોજગારીને, વસ્તીને, માનવ વિકાસાંકને, તો આ બધા 8 જેટલા મુદ્દા આપ્યા છે. રાષ્ટ્રીય આવકને, રોજગારી ફાળો, એમ કરીને 8 મુદ્દા આપ્યા છે. એ 8માંથી કોઈ પણ 5 આપણે આની અંદર લખવાના થશે. એટલે 2 જ સવાલો ચેપ્ટર નંબર 7માંથી અહીં મેં તમારા માટે મૂક્યા છે. પહેલાં લખતા જજો, સ્ક્રીનશોટ પાડતા જજો. હમણાં તો 2 મિનિટમાં પૂરું થઈ જશે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી આ ખાસ વસ્તુ મારે તમને કેવી છે, વારંવાર એટલા માટે કહું છું કારણ કે તમારા માટે અતિશય કામની વસ્તુ છે. 4 પુસ્તકો છે તમારા માટે ઓલરેડી યુથ વિદ્યાકુલ લોન્ચ કરી ચૂક્યું છે. ધોરણ 12ના યુથ સ્વયંના એક સરસ મજાનું પબ્લિકેશન છે ને એમાં હું અર્થશાસ્ત્ર, BA, ઇંગ્લિશ અને SP આ 4 વિષયોના મોસ્ટ આઈએમપી સવાલ, ટોપિક વાઇઝ ક્વેશ્ચન આન્સર, MCQ સહિતના એ આની અંદર મેં મૂકેલા છે. તો હજી ન લીધી હોય આવતા વર્ષની તૈયારી માટે તો 97 12 44 45 48 અથવા તો 97 12 44 45 49 આ નંબર ઉપર કોલ કરીને મેળવી શકશો. ઓકે, તો ખાસ ન લીધી હોય તો લઈ લેજો, તમને કામમાં લાગશે. હાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાવાળો પાઠ. આર્થિક સુધારાવાળા પાઠમાં સૌથી પહેલો 1991થી જે આર્થિક સુધારા કરવામાં આવ્યા એની અસરો. હવે અહીંયા કઈ અસરો સમજાવવાની, સાનુકૂળ કે પ્રતિકૂળ, તો બેય સમજાવવાની. ઓકે, બે છે એ 10 આપણને આપી છે, મિનિમમ બેમાં 5 તો લખવાની થશે ને થશે. ઓકે, હાલો, એટલે આ એક સવાલ છે જેનું ધ્યાન રાખજો. બીજું ઉદારીકરણનો અર્થ આપી એના લીધે આવેલા ભારતમાં પરિવર્તનો, તો ઉદારીકરણની વ્યાખ્યા લખવાની અને ઉદારીકરણ અંતર્ગત ભારત સરકારે કયા પગલાં લીધા. આપણે 1 શોટ લેક્ચર લીધો ને એની અંદર આ બધા પગલાં એક તો એક કટ ટુ કટ સમજાવ્યા છે. તો જોઈ લેશો તો પણ એનો તમને ખ્યાલ આવી જશે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 9 છે રાષ્ટ્રીય આવક માપવાની કઈ પદ્ધતિ? ઉત્પાદનની પદ્ધતિ. લગભગ 12 કે 13 જેટલા મુદ્દા આપ્યા છે. અમુક મુદ્દા માત્ર એક લીટીના માંડ છે અને અમુક ઓલા ઉત્પાદનની બેવડી ગણતરી ટાળવાના ઉપાયો, રાષ્ટ્રીય આવકમાં બેવડી ગણતરી ટાળવાના ઉપાયો બહુ મોટો મુદ્દો છે પણ આપણે લખવાના થશે 13. આખું તેમ લખશો ને 13 મુદ્દા તો પણ 2 કે 2 પાના તો માંડ થશે. એટલે આ બધા મુદ્દા ઉત્પાદનની પદ્ધતિના તમારે 5 માર્ક્સમાં જો પૂછાય તો લખવાના થશે. યાદ રાખજો કે આ 9મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સવાળો સવાલ પૂછાવાની શક્યતા વધારે છે. ઓકે, તો એ મેં જો અત્યારે પહેલું ચેપ્ટર એવું બોલ્યો છું, હજી સુધીમાં 8 વહી ગયા. આ 9મું ચેપ્ટરમાં કીધું છે કે 9મા ચેપ્ટરમાંથી એકાદો સવાલ હોવાની શક્યતા વિભાગીમાં હશે જ, એટલે જરાક ધ્યાનમાં રાખજો આ ચેપ્ટરને. ઓકે, તો ઉત્પાદન માપવાની પદ્ધતિ, પછી રાષ્ટ્રીય આવકનો કેવો પ્રવાહ? ચક્રાકાર પ્રવાહ, બરાબર, ચકડું એ તમને કહી દઉં ઓલરેડી. આનો પણ છે 1 શોટ લેક્ચર ચેપ્ટર નંબર 9માં અલિપ્ત અર્થતંત્રનો ચક્રાકાર પ્રવાહ શોર્ટમાં સમજાવી દીધો છે, તો 1 શોટ લેક્ચરમાં જોઈ લેજો, તમને આઈડિયા આવી જશે કઈ રીતે જવાબ લખવાનું. તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. 2 જ સવાલો છે જે તમને અહીંયા મેં આપ્યા છે. એક જ મિનિટ. ઓકે, આ 2 જ સવાલો છે તો જરાક નોંધ કરી લો, સ્ક્રીનશોટ પાડી લો. ડન છે ભાઈ? હાલો ચેપ્ટર નંબર 10ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 10ની અંદર અંદાજપત્ર છે. તો કેન્દ્ર સરકારના અંદાજપત્રમાં આવેલું મહેસૂલી ખાતું અને મૂડી ખાતું છે એ આપણે આની અંદર લખવાનું થશે. કેન્દ્ર સરકારની વાત છે, જે કોષ્ટક આખા બુકમાં દોર્યા છે એ મહેસૂલી ખાતું, મૂડી ખાતું. જો તમને એમાંની નાની બધી એન્ટ્રીઓ યાદ રહે છે તો એ લખો, નથી યાદ રહેતું તો કાંઈ નહીં. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવક અને જાવકની વિગતો દર્શાવતો અંદાજપત્ર. સ્થાનિક સ્વરાજ્ય એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને, એ મ્યુનિસિપલ કોર્પોરેશનનું અંદાજપત્ર આપણે આખું દોરવાનું છે. ઓકે, તો એ 5 માર્ક્સમાં આ છે. બાય ધ વે, નહીંતર 10મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સવાળો સવાલ પૂછાશે જ એવી કોઈ ગેરંટી નથી. એટલે હું તમને એમ નથી કહેતો કે ભાઈ આ 10મા ચેપ્ટરમાંથી 5 માર્ક્સવાળો પૂછાશે જ નહીં. હા, 9મા ચેપ્ટરમાંથી પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ચેપ્ટર નંબર 11 આર્થિક વિચારોની આની અંદર આપણને વાત કરવામાં આવી છે. તો એ આર્થિક વિચારમાં પહેલું છે કૌટિલ્યના આર્થિક વિચારો સંક્ષિપ્તમાં, ટૂંકમાં રજૂ. અહીંયા ભલે ટૂંકમાં કીધા પણ આપણે ટૂંકમાં નહીં ભેગા થાય. હવે જેટલા 7 જેટલા આપ્યા છે પણ આપણે કેટલા સમજાનો? કોઈ પણ પાસે જનપદની સ્થાપના, રાજકોષને, કરનીતિ અંગેના વિચારોને, પછી કૃષિ અને પશુપાલન ને ઉદ્યોગ સંબંધી વિચારોને, આમાંથી કોઈ પણ 5 લખી નાખો, કામ ખતમ છે. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મોસ્ટ આઈએમપી છે ભાઈ, આમાં પણ 7 8 જેટલા મુદ્દા આપ્યા છે.
ઓકે, રાષ્ટ્રીયકરણનો વિરોધ ન્યા સુધીના. પેલું છે એ આપણને આપ્યો છે ધનિકોનું હૃદય પરિવર્તન શક્ય છે, લોક જાગૃતિ ને, બરાબર ને, તો એ બધા છે. તો આ બધા જેટલા સિદ્ધાંતો ગાંધીજી આપ્યા ટ્રસ્ટીશીપના સિદ્ધાંતોના પેટા મુદ્દા, એમાંથી કોઈ પણ 5 સમજાવવાના છે. યાદ રાખજો, ચેપ્ટર નંબર 11માંથી 5 માર્ક્સ વાળો સવાલ પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ઓકે, એટલે કરજો ને કરજો. આ 2 સવાલો ખાસ તમને હું આપું છું. બે સવાલ પાકા કરી નાખજો. 9મું અને 11મું બે ચેપ્ટર એવા છે જેમાંથી 5 માર્ક્સ વાળો એક સવાલ હશે ને હશે જ. તો કરી નાખજો, ભૂલી નહીં જતા. ઓકે, કીધું ને તમને છેલ્લે કહેશ તો કહેતો જાઉં છે અત્યારે. ચેપ્ટર નંબર 12ની વાત કરી લઈએ આપણે. 12માં 5મા ચેપ્ટરમાંથી 5 માર્કનો કયો સવાલ પૂછાઈ શકે? તો પ્રાકૃતિક ખેતીના આયામ તરીકે આખું વાપસા એની અંદર સમજાવો. ઓકે, તો વાપસા ઓલું છે ને કે જમીનમાં તમે પાણી પાવ તો માટીના 2 કણ વચ્ચે 50% પાણી ને 50% હવા, બરાબર, એવું મિશ્રણ ધરાવતું સ્વરૂપ, એને શું કહેવાય? વાપસા કહેવાય. ઓકે, વનસ્પતિને જોઈએ વિકાસ કરવા માટે વનસ્પતિને ઓલા તંતુમૂળ ત્યાંથી જ પાણીનો ખેંચે અને પોતાના પાક સુધી પહોંચાડે, પોતાના મૂળ સુધી પહોંચાડે. તો એ વાપસા છે એ આપણે લખવાનું થશે. પ્રાકૃતિક ખેતીના આયામ તરીકે આચ્છાદનના 3 પ્રકાર સમજાવવા પડે. જીવંત આચ્છાદન, મૃદા આચ્છાદન અને કાષ્ઠ આચ્છાદન. આ 3 આપણે સમજાવવા પડે જો 5 માર્ક્સમાં પૂછાય તો. અને આ 2 સવાલો એવા છે કે ભાઈ પૂછાતા હોય તો પૂછાઈ જાય, ન પૂછાતા તો નહીં પૂછાય. ઉસકા કુછ ઠેકાણા નહીં. એટલે આ 5મું ચેપ્ટર તો લબુટબુ છે, 12મું ચેપ્ટર સોરી, પણ કામનું તો છે જ. કે ડન છે? તો 12 ચેપ્ટર ઓલરેડી 12 ચેપ્ટરના આપી દીધા છે. ફરી વાર તમને કહી દઉં, 9મું ચેપ્ટર અને 11મું ચેપ્ટર એ 2 ખાસ કરજો. 5 માર્ક્સવાળા સવાલો એમાંથી આવવાની પૂરી શક્યતા છે. એ સિવાય 7મા ચેપ્ટરથી પણ એમાંથી આવી શકે અને 6ઠા ચેપ્ટરમાંથી પણ આવી શકે. 6, 7, 9, 11 આ 4 ચેપ્ટર ખાસ ભૂલ્યા વગર તૈયાર કરજો 5 માર્ક્સના સવાલો માટે, એટલે કે વિભાગ એ માટે. આશા છે તમને આજનો વિડીયો છે, આજનો આ આઈએમપીનો સેશન કામમાં લાગ્યો હશે. તો કામમાં લાગ્યું હોય તમને તો તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો ખાસ કરી નાખજો. મળીએ છીએ આપણે ભવિષ્યવાણીના લેક્ચરની અંદર અને અન્ય બીજા વિડીયોની અંદર. આવજો, ત્યાં સુધી ટાટા બાય બાય, સી યા.